ઓકે, સાથે જ ફોર્ટિસ હેલ્થ કેરનો સ્ટોક પણ આજે એક ફોકસમાં રહ્યો છે. સમાચાર રહ્યા કે કંપનીના ડીમર્જર માટે મંજૂરી મળી છે. રોશન, અહીંયા શું વધુ જાણકારી છે? કંપનીના ડીમર્જર માટે તો અહીંયાથી ઓલરેડી જે છે શેર હોલ્ડર્સે અપ્રુવલ આપી ચૂક્યા છે ત્યારે, પરંતુ એનસીએલટી પાસેથી જે છે તે અપ્રુવલ લેવા માટે અહીંયાથી તેમની જે ડેટ છે હિયરિંગ જે છે ત્યાંથી આવતીકાલે થતું જોવા મળશે. અને એનાલિસ્ટ માની રહ્યા છે કે ઓગસ્ટ મહિનામાં જો અપ્રુવલ મળી જાય એનસીએલટી તરફથી તો પછી ક્યાંક ને ક્યાંક અહીંયાથી ઓગસ્ટમાં એસઆરએલનું પણ અહીંયાથી રિવર્સ મર્જર થઈને અહીંયાથી તેનું લિસ્ટિંગ થતું જોવા મળી શકે ફોર્ટિસ મલાર હોસ્પિટલ સાથે. અને એના કારણે આપણે ફોર્ટિસ હેલ્થકેર અને તે સાથે ફોર્ટિસ મલાર હોસ્પિટલની અંદર બંનેમાં ખાસું એક્શન જોઈ રહ્યા છે ત્યારે. પરંતુ યાદ રાખજો કે આ સમયગાળાની અંદર પણ જે છે ત્યાંથી મેનેજમેન્ટે ઓપન માર્કેટમાંથી ફોર્ટિસ હેલ્થકેરના સ્ટેક અહીંયાથી શેર્સ વેચતા જોવા મળ્યા હતા, જેના કારણે સ્ટોક પ્રાઇસ ઉપર ખાસું કરેક્શન આવતું જોવા મળ્યું છે. તો એટલીસ્ટ અહીંયાથી આવતીકાલના દિવસ ઉપર ખાસું ફોકસમાં રહેતું જોવા મળશે. તો જો એનસીએલટી ક્લિયરન્સ આપતું જોવા મળશે તો ક્યાંક ને ક્યાંક મર્જર માટે જે છે ખાસો રસ્તો ક્લિયર થતો જોવા મળશે. ત્યાર પછી તેમને સ્ટોક એક્સચેન્જીસ તરફથી અને તે સાથે અમુક બીજા રેગ્યુલેટર્સ તરફથી અપ્રુવલ લેવાની મળશે. પરંતુ એનસીએલટી જે છે તેની અપ્રુવલ ખાસી મહત્વની રહેશે આવતીકાલે.